ધોરણ 7 ગણિતની અંદર ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ. ચેપ્ટરમાં 10 પ્રાયોગિક ભૂમિતિ. પ્રાયોગિક ભૂમિતિનો મતલબ થાય છે અહીંયા આગળ કે ભૂમિતિના આકારો કઈ રીતે આપણે એક્ઝેક્ટ દોરી શકીએ. ભૂમિતિની અંદર રહેલા જે કંઈ સંદર્ભો આપણે શીખી ગયા છીએ તેને ચિત્રાત્મક માપ સાથે કઈ રીતે આપણે રજૂ કરી શકીએ. આ ભૂમિતિનો ઉપયોગ તમારું એન્જિનિયરિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ આવા એન્જિનિયરિંગ માટે જ્યારે પણ તમે ડિઝાઇનિંગ કરો ત્યારે પણ કોઈપણ ડિઝાઇનિંગ કોર્સમાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે. કારણ કે ભૂમિતિથી જ આખું ગણિતના જે 3 મહત્ત્વના પાસા છે અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ, અને આ ભૂમિતિના આકારો પૈકીના આકારોથી આપણે ચિત્રોની અંદર પણ ઘણી બધી ડિઝાઇનો ઉપસાવી શકીએ છીએ. તો આ ભૂમિતિના અભ્યાસમાં સૌથી પહેલાં આપણને એ બધી વાત ખ્યાલ છે કે ભૂમિતિની અંદર ખૂણા, રેખા, રેખાખંડ, રેખા હોય તો એની છેદિકા, રેખાની છેદિકા સાથે ખૂણા હોય તો ખૂણાના 2 સરખા ભાગ કરવા, ત્રિકોણ, ત્રિકોણની બાજુના માપનો સરવાળો, ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો, આ બધી બાબતો જે છે તેનો આપણે અહીંયા થોડો અભ્યાસ કરવાના છીએ. અહીંયા પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે આ બધું કરવાના છીએ. જરૂર પડે ત્યાં કોણ માપકની મદદથી આપણે એનું માપ પણ ચેક કરીશું. એની અંદર સ્વાધ્યાય 10.1 જુઓ. એમાં દાખલા નંબર 1 રકમ બધા બુક ખોલીને વાંચો. રેખા AB દોરો. શું કે મેં રેખા AB દોરી, આશરે કાચી આકૃતિ દોરું. રેખા AB દોરો. આ રેખાનું નામ છે AB રેખા. અને તેની બહારનું બિંદુ C લો. દાખલા તરીકે મેં બહારનું બિંદુ કોઈ C લીધું, આ C બહારનું બિંદુ લીધું. C માંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. તો આ C માંથી પસાર થાય અને ABને સમાંતર થાય તેવી રેખાની રચના કરવાની છે. કે આવી રેખા તમે બનાવો કે જે C માંથી પસાર થાય છે અને ABને સમાંતર છે. આવી રેખા તમારે બનાવવાની છે. તો એ બનાવવા માટે શું કરીશું તે તો ફરીથી કાચી આકૃતિ ડ્રો કરું. આપણા સ્ટેપ સમજી લેજો. પહેલાં આપણે એક રેખા દોરીશું. રેખા AB દોરો, રચો. તેની બહારનું બિંદુ C લો. બહારનું બિંદુ C. Cથી રેખા AB પરનો રેખાખંડ દોરો. કોઈપણ છેદ બિંદુ છે એનું નામ આપી દો P. હવે તમારે પરિકરની મદદથી આ ખૂણાને આ રીતે એનો ચાપ રચવાનો છે. સેમ તમે જે ચાપ અહીંયા રચો છો તેવો જ ચાપ અહીંયા પરિકર મૂકીને રચવાનો છે. અહીંયાથી પરિકરની મદદથી તમારે આ માપ લેવાનું છે. સેમ અહીંયા આપ્યું હતું ને, તો અહીંયા કશું છે ને, માપી ના શકે. અહીંયાથી તમારે પરિકરથી અહીંયા માપ લેવાનું છે. આ છેદ બિંદુ જે તમારું મળ્યું એને સમજી લો કે તમે Q કીધું. અહીંયાથી તમારે Q અને C માંથી પસાર થતી રેખા, જે રેખા તમે દોરશો, દાખલા તરીકે આને આપણે L કીધી હતી, તો આ M રેખા એ એકબીજાને સમાંતર રેખા થશે. તો આ રીતે સમાંતર રેખાની રચના આપણે કરી શકીએ. હવે એક્ઝેક્ટ પરિકર અને માપપટ્ટીની મદદથી હું આ ડ્રો કરું છું. તમે મારી સાથે બી કરતા જજો. સૌથી પહેલાં શું દોરવાનું છે? તો સૌથી પહેલાં રેખા AB આપણા માટે રેખા L કહી શકીએ. આપણને રેખા AB દોરવાનું કીધું છે. તો હું રેખા AB દોરું છું. રેખા AB. રેખા AB. એની બહારનું બિંદુ C. એની બહારનું બિંદુ C. ત્રીજું સ્ટેપ, કોઈ પણ એક રેખાખંડ દોરો જે C માંથી
AB સુધીનો હોય. દાખલા તરીકે C અને D નામ આપી દઉં, CD. હવે બહુ જ મહત્ત્વનું હવે શરૂ થાય છે કે પરિકરની મદદથી તમારે સરખા ખૂણા રચવાના છે. જે યુગ્મ કોણો થશે તમને યાદ આવવું જોઈએ. તો મેં અહીંયાથી પરિકરની મદદથી એક ખૂણો રચ્યો, આ બરાબર છે. સેમ Cને કેન્દ્ર ફરતી Dને કેન્દ્ર લઈને હું આ જાણું છું ખૂણો. અહીંયા મારે ખૂણો બનાવવાનો છે, ખૂણો છે નહીં તો ખૂણો બનાવું છું. ઓકે, ફરીથી અહીંયા ખૂણો ઓલરેડી આપેલો હતો, અહીંયા ખૂણો મેં ડ્રો કર્યો, અહીંયા મેં ખૂણો ડ્રો કર્યો. હવે તમારે અહીંયા જે છેદબિંદુ આવ્યા છે એ છેદબિંદુના તમે જ્યાં જ્યાં કટ થાય છે તેના તમે નામ આપી શકો. દાખલા તરીકે હું આનું નામ આપું છું P, આનું આપું છું Q. દાખલા આનું નામ અહીંયા આપું છું PQ R. અહીંયા જે આ માપ જે છે PQ, પરિકરની મદદથી PQ જેટલું માપ લેવાનું, PQ જેટલું માપ લેવાનું. એટલું જ માપ Rથી તમારે Rથી આ ચાપ પર લેવાનું છે, Rથી આ ચાપ પર લેવાનું. આનું નામ આપી દઉં R, પછી S. હવે આપણા માટે બિંદુઓ થઈ ગયા. આ S, આ આપણા માટે C. હવે એમાંથી પસાર થતી આપણને રેખા દોરવાની છે. તો એમાંથી પસાર થતી તમારે રેખા દોરવાની છે, તે આપણે જોઈ લઈએ. એ રેખા કેવી રીતે થશે તે. તો અહીંયાથી તમારે આ રેખા દોરવાની છે. જે રેખા તમારી જે છે આપેલી રેખાને સમાંતર રેખાની રચના કરશે, સમાંતર રેખાની રચના કરશે. તો આ રેખા જે નીચેની હતી તે આપણે નામ આપી હતી AB. તો આનું પણ તમે નામ આપી શકો. દાખલા તરીકે તમે S અને C રેખા પણ કહી શકો, અથવા તમારે નામ આપવું હોય તો રેખા X અને Y પણ કહી શકો. દાખલા તરીકે આને રેખા L કહો તો રેખા M પણ આને કહી શકો. તો તમે સ્ટેપ યાદ રહી ગયા. પહેલું શું કર્યું? ચલો, રેખા આના રચનાના જે મુદ્દા છે સ્ટેપ આપણે લખી શકીએ કે પહેલાં રેખા AB દોરો. હવે બીજો મુદ્દો, રેખાની બહારનો બિંદુ C લો. ત્રીજું, Cથી રેખાખંડ AB પરનો રેખાખંડ CD રચો AB પરનો. ત્રીજું, Dને કેન્દ્ર લઈને અનુકૂળ જે ત્રિજ્યા છે એવું વર્તુળનું ચાપ રચો. જે ABને છેદે ત્યાં તમે P કહો અને CDને રેખાખંડને છેદે ત્યાં Q કહો. તે જે Cને કેન્દ્ર લઈને તે જ ત્રિજ્યાનું ચાપ રચો. જે CDને છેદે ત્યાં R કહો. નેક્સ્ટ સ્ટેપ, હવે પરિકરની મદદથી PQ લો. PQ, હવે વર્તુળનું કેન્દ્ર R લઈને ચાપ રચો. જે ચાપને છેદે તે બિંદુને તમે S કહો. રેખાખંડ S અને Cમાંથી પસાર થતી રેખા XY રચો અથવા રેખા M રચો. આમ રેખા AB અને રેખા XY સમાંતર રેખા છે, અથવા રેખા L અને રેખા M સમાંતર રેખા છે. આ રીતે તમારે એના મુદ્દા લખવાના. મુદ્દા લખવા માટે બહુ ટેન્શન લેવા નથી. તમે જે કરો છો તે પ્રકારેનું તમારે એની અંદર લખતા જવાનું છે મુદ્દાઓમાં. હવે દાખલા બીજો જોઈએ, બીજા નંબરનો જોઈએ. એની અંદર શું કહેવા માગે છે તે કે રેખા L દોરો. Lના કોઈપણ એક બિંદુ આગળ Lને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ X લો, જે Lથી 4 સેન્ટીમીટર દૂર હોય. Xમાંથી Lને સમાંતર રેખા દોરો. તો પહેલાં શું કીધું છે? ચલો, રેખા L, એના પરનું બિંદુ કયું? એના પરનું બિંદુ કોઈ પણ લઈ લો. એના પરનું બિંદુ દાખલા તરીકે હું કહું છું, એને કહું છું Y. આ Y પરથી તમારે લંબ રેખાખંડ રચવાનો છે. લંબ રેખાખંડ રચવા માટે અહીંયા તમે પરિકર મૂકશો એટલે આ રીતનો
અનુકૂળ ત્રિજ્યાનું ચાપ થશે. અહીંયા બિંદુ અને અહીંયા બિંદુ મળશે. આ બંને બિંદુને કેન્દ્ર લઈને આમાંથી તમે ચાપ રચશો તો એકબીજાને છેદશે. આ છેદશે તે એક તમને લંબ રેખા મળશે. લંબ રેખા મળશે. આ લંબ રેખા જે મળશે તેની પર તમારે સ્કેલની મદદથી પરિકરની મદદથી તમારે 4 સેમી લેવાનું છે. આ 4 સેમી દાખલા તરીકે એક્સ છે. હવે અહીંયા એક્સમાંથી પસાર થતી હોય અને આ રેખા એલને સમાંતર એવી રેખા રચવાની છે. તો ફરીથી આના જેવી રચના અહીંયા કરવાની. આડી થશે. આ અનુકૂળ ચાપ લેવાનું. અહીંયાથી તમારે બીજા 2 ચાપ રચવાના. છેદ બિંદુને જે બિંદુ આવે તેને જોડી દેવાનું. આ રીતે રેખાની તમારે રચના કરવાની. આ એલ તો આ એમ. આ રીતે રેખા એલ અને એમ આ રીતે સમાંતર રેખાઓ દોરી શકાય. તો હવે આપણે એક્ઝેક્ટ જે આપી છે વિગત તેને ધ્યાનમાં રાખીને દોરીએ. પહેલાં શું કીધું છે? રેખા એલ દોરવાની. તો હું રેખા એલ દોરું છું. રેખા એલ. આ રેખા એલ જે છે એના પરનું કોઈ પણ એક બિંદુ દાખલા તરીકે મેં અહીંયા વાય લીધું છે તો વાય લઈ લઉં છું. વાય. હવે અહીંયાથી પરિકરની મદદથી તમારે એને લંબ રચના કરવાની છે. લંબ રેખાની રચના. તો અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લઉં છું. અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લઉં છું અને એમાંની મદદથી હું આ થઈ ગયું. હવે અહીંયા કટ આવ્યું દાખલા તરીકે. આનું નામ આપવું દાખલા એ અને બી. તો એને અને બીને તમારે કેન્દ્ર લઈને આશરે આટલું ખોલીને તમારે ચાપ રચવાનો છે. ઉપરની બાજુ બંને એક જ સાઈડ રચવાનો. આ રચશો એ બિંદુને દાખલા તરીકે હું કહી દઉં છું સી કહું. હવે સ્કેલની મદદથી તમારે અહીંયા આગળ સ્કેલની મદદથી આ જે છે પોઈન્ટ બિંદુ ત્યાં એક લંબ રેખાખંડ રચવાનો છે. આ લંબ રેખાખંડ રચી કાઢ્યો. આ લંબ રેખાખંડ જે રચું છું. હવે આ લંબ રેખાખંડ પર 4 સેમી. કેટલા સેમી? તો 4 સેમીનું માપ લેવાનું સ્કેલની મદદથી, પરિકરની મદદથી. તો 4 સેમીનું મેં માપ લીધું. આ 4 સેમીનું માપ લીધું. ફરીથી જો 4 સેમીનું મેં માપ લીધું છે. આ 4 સેમીનું મેં માપ લીધું. આ 4 સેમીનું માપ લઈને વાયને કેન્દ્ર લઈને તમારે લંબ જે છે તમારો એ બી સી આ ડી બિંદુ કહી દઉં. આ જે તમારો વાયડી લંબ છે તેના પર બિંદુ જે મૂકો તેનું નામ તમને જે બુકમાં આપ્યું છે એ પ્રમાણે તે બિંદુનું નામ એક્સ આપો. આ થઈ ગયું એક્સ. કેટલા સેમીનું અંતર થયું? આ માપ કેટલું થયું? આ માપ કેટલું થયું? આશરે 4 સેમી થયું. આશરે નહીં, એક્ઝેક્ટ 4 સેમી થયું. 4 સેમી. તો આ જે થયું તે પર સેમ આ રચના જે છે અહીંયા કરી હતી ઊભી. તો અહીંયા આમ આડી કરો. ચાલો એ રીતે વાયને કેન્દ્ર લઈ લો. અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચો. તો વાય એક્સને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનું ચાપ. હવે આ જે છેદ બિંદુ આવ્યા એનું નામ હું આપી શકું છું ડી, ઈ અને એફ આપી શકું. ઈ અને એફને આશરે એટલા માપ લઈને, આશરે ઈ એફ જેટલું માપ લઈને એક ઈથી તમારે અને બીજું એફથી ચાપ રચવાનો છે. અહીંયાથી એક રચ્યું, એક એફથી રચ્યું. અને આ જે બિંદુનું નામ આવ્યું દાખલા તરીકે હું અહીંયા ઝેડ કહી દઉં છું. તો એક્સ અને ઝેડ આ બંનેને જોડી દેવાના. એક્સ અને ઝેડને જેવા જોડી દેશો એટલે તમને આપેલી રેખાને સમાંતર રેખાની રચના મળી જશે. તો આ રીતે તમારી એક રેખા દાખલા તરીકે નીચેની એલ કીધી હતી. તો આ એક્સ ઝેડ પણ રેખા કહી શકાય અથવા રેખા એમ એ એકબીજાને સમાંતર રેખા છે. એટલે શું થયું? એક લંબ પર બીજો લંબ દોરવાથી પહેલી જે રેખા હતી તેની સાથે જે છેલ્લો લંબ દોરાયો તે એકબીજાને સમાંતર થાય. આને કહેવાય લંબ. તમે ભણી ગયા છો. આ લંબ ઉપર ફરતી હું અહીંયા લંબ દોરું. અહીંયાથી આ બિંદુથી. તો અહીંયાથી આ માટે મારે લંબ દોરતો આ જેવો ટી મેં અહીંયા કર્યો એવો ટી અહીંયા કરું તો આ બે એકબીજાને સમાંતર થઈ જાય. એટલે કે આ રેખા સમાંતર થઈ જાય. તો એ બાબત તમારે અહીંયા આગળ. એના પછી ત્રીજો જે છે
ત્રીજો પણ હું રકમમાં તમને કહી દઉં છું, સમજાવી દઉં છું, તમે જાતે પ્રેક્ટિસ કરી લેજો. રચનાનો મુદ્દા તમને જે પ્રમાણે આવડે છે એ પ્રમાણે તમે કરી શકો. રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ પી લો. પીમાંથી એલને સમાંતર રેખા એલ દોરવાની. રેખા એલ દોરવાની. એના પર ન હોય તેવું બિંદુ પી લેવાનું. દાખલા આ પી લીધું તમે બિંદુ. પીમાંથી એલને સમાંતર રેખા દોરો. તો આ દોરતા તો શીખવાડી દીધું છે. રચના જે પહેલી થઈ આપણી, પહેલો દાખલો, એ પ્રમાણે આપણે આ એલ હતી તો આ એમ થઈ ગયું. આ દોરવા માટે શું કરવાનું? તો આ દોરવા માટે તમે આગળ જેમ કર્યું છે તે પ્રમાણે જો આ રચવા માટે તમારે જે કર્યું છે આગળની રચના આખી પૂરી કરવાની. એટલે તમારે અહીંયા આગળ કોઈ આ રીતે કેવું બિંદુ લઈને અહીંયાથી એક ખૂણો રચવાનો, એ તો અહીંયા ખૂણો રચવાનો, આમાં રચવાનો, આમાં રચવાનો, પછી આ રેખા દોરવાની ફરતી. એલ દોર્યું, પછી આ પી બિંદુ બહારનું મૂક્યું, અહીંયા કોઈ રેખાખંડ પી ક્યુ દોર્યો, ક્યુને કેન્દ્ર લઈને ચાપ રચવાનું, એ રીતે પીને કેન્દ્ર લઈને ચાપ રચવાનું. આ જે છેદ બિંદુ છે એના માપ લઈ લેવાનું પરિકરની મદદથી, એ માપ અહીંયા લેવાનું, અહીંયા જોડીને તમે રેખા એમ રચના એક પ્રમાણે કરી શકો. એટલે રચના એક પૂરી થઈ ગઈ. હવે એલ પરના કોઈ બિંદુ ક્યુ સાથે જોડો. થઈ ગયું? ઓકે, ક્યુ સાથે જોડું. હવે એમ પર કોઈ પણ બિંદુ આર લો. એમ પર કોઈ પણ બિંદુ સમજો કે હું આર લઉં. મેં આર લીધું તો આરમાંથી પીક્યુને સમાંતર રેખા દોરું. આ પીક્યુને સમાંતર રેખા દોરી એટલે શું કરવાનું? આ જેટલો ખૂણો છે ને એટલો ખૂણો રચવો, જે આપણી રીતે કહીએ તો અનુકોણ થાય. છેદિકાની એક જ બાજુના ખૂણાઓ. તો આ જેટલો ચાપ છે એટલો ચાપ તમે અહીંયા રચો. અહીંયાથી માપ લો આટલું પરિકરની મદદથી, અહીંયાથી કેન્દ્ર લઈને આ રચો. અને આ જે બિંદુ આવે તે બિંદુ સાથે તમે સ્કેલની મદદથી આ કરી દો. તો આ બિંદુ આર અને એના પછી PQ R S. તો આ રેખા બંને એકબીજાને સમાંતર થશે. અહીંયા અનુકોણનો ઉપયોગ કર્યો. પહેલી રચનામાં આપણે યુગ્મકોણનો ઉપયોગ કર્યો હતો. બીજી રચનાની અંદર પણ આપણે લંબ રેખાખંડનો યુઝ કર્યો. ત્રીજીમાં આપણે અહીંયા આગળ યુગ્મકોણ અને યુગ્મકોણ ઉપરથી અનુકોણ અને અનુકોણ દોરીને આ બે રેખાને આપણે સમાંતર કરી. તો એ રચના તમે કરી શકશો કે નહીં, કે કરી જ બતાવું? ઓકે, કરી દઉં. ચલો, તમને કદાચ ના ફાવે તો હું કરી બતાવું છું. જોજો, હું ફટાફટ કરું છું. એલ રેખા એલ દોરી, બહારનું બિંદુ પી મૂક્યું, બહારનું બિંદુ પી, રેખાખંડ PQ કોઈ પણ દોર દો. PQ દોર્યા પછી ક્યુને સેન્ટર લઈને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચો. સેમ પીથી રચો. ચાપ. આ જેટલું માપ છે એટલું માપ પરિકરથી માપ લઈ લો. આટલું માપ લઈ લો, એક્ઝેક્ટ સેટ કરી લો. આટલું જ માપ અહીંયાથી સેટ કરો. આ થઈ ગઈ રેખા. રચના નંબર 1ની માફક આ રેખા આને સમાંતર થઈ ગઈ. હવે અહીંયા બીજું બિંદુ તમને આર લેવાનું કીધું છે. તો આર લઈ લો. સેમ મેં પરિકર તો એનું જ રાખ્યું છે, મેં હલાવી નથી, છતાં ચેક કરી લો બરાબર છે ને. તો જોઈ લેવાનું. તમારું આ માપ જેટલું હોય ને એટલું માપ તમારે રાખવાનું છે પરિકરથી. કદાચ હલી ગયું હોય તો તમારે ચેક કરી લેવાનું. આ ત્રિજ્યાનું જે માપ હતું સેમ તે તમે તમારે ત્રિજ્યાનું રાખવાનું છે માપ. આ ત્રિજ્યાનું. ઓકે, તો અહીંયાથી તમારે આરને કેન્દ્ર લઈને ચાપ રચવાનું. સેમ આ જેટલું માપ છે, આ અનુકોણનું સેમ એટલું માપ લઈ લો. એટલું માપ અહીંયા લઈ લીધું. આ જે છેદ બિંદુ આવ્યું તેમાંથી તમારે રેખા દોરવાની છે. જે રેખા અહીંયા તમારે જે આવશે એ, તો આ બંને રેખા એકબીજાને સમાંતર છે એમ કહેવાય. તો આ રીતે સ્વાધ્યાય 10.1 તમારે લખવાનું છે. રચનાના મુદ્દા પણ તમારે એની સાથે લખી લેવાના છે. આ બહુ જ મહત્ત્વનું છે. ભવિષ્યની અંદર કોણ માપકની મદદ વગર પણ તમે સારા ખૂણા, એકરૂપ ખૂણા, સમાંતર રેખાઓ અને ઘણા બધા એના ઉપયોગો તમે ભવિષ્યમાં કરી શકશો.